નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમયસ ડિજિટલ અમદાવાદથી। અત્યારે આત્મ લર્નિંગ સ્કૂલ કેશવનગરમાં જે આવેલી છે ત્યાં આપ જોઈ શકો છો કે આજે રથયાત્રાનો દિવસ છે અને રથયાત્રા ઉપર સ્કૂલ કેમ બાકી, કોઈ પણ કાર્યક્રમ હોય સ્કૂલ ઉજવતી હોય છે અને આ સ્કૂલમાં પણ ઉજવવાની તૈયારીઓ થઈ ગઈ છે। સવારથી જ રથ શણગારવામાં આવ્યો છે અને નાના નાના ભૂલકાઓ સવારથી જ ત્યાં આવી ગયા છે। આપ જોઈ શકો છો કે આત્મ લર્નિંગ સ્કૂલના છોકરાઓ ઊંટગાડીમાં બેસી અને કેશવનગર એરિયામાં ફરી રહ્યા છે। આપ રથ જોઈ શકો છો અને ત્યારબાદ નારોલમાં આવેલી એક સ્કૂલ જેનેક્સ એકેડમીના સંસ્થાપક તેજસભાઈ આરતી ઉતારી રહ્યા છે અને સાથે સાથે મહેમાનો જોડે ફોટો ખેંચાઈ રહ્યા છે, કારણ કે કોઈ બી કાર્યક્રમ હોય અને મહેમાન આવતા હોય છે, બોલાવતા હોય છે। ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન આજે નારોલમાં કરવામાં આવ્યું છે। એટલે એવું નથી ખાલી નારોલમાં કરવામાં આવ્યું, અમદાવાદમાં ઘણી બધી સ્કૂલોમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે નાના નાના છોકરાઓ કરતબ બતાવી રહ્યા છે અને સાથે સાથે અભિભાવકો અને છોકરાઓના માતા પિતા આ રથયાત્રામાં જોડાયા છે। કોઈ પણ કાર્યક્રમ હોય એ લોકોનો આધાર ટીચર હોય છે। ટીચર એમને કહી દે કે આ વસ્તુ નથી કરવાની તો એ નથી કરતા, તમે ગમે તેટલું કહી લો, ને એ જ શિક્ષણ, એ જ પરંપરા જ્યારે એમને કહેવામાં આવે કે આવી રીતે આપણે રથયાત્રા કાલે છે ને આજે આપણે ઉજવવાની છે, તમે બધા તૈયાર થઈને આવી જજો, તો સવારથી વહેલા 8 વાગે બધા પહોંચી ગયા હતા। આપ જોઈ શકો છો છોકરાઓમાં પણ ઉત્સાહ છે, અભિભાવકોમાં બી છે અને ત્યાંના અધ્યાપકો તો ઉત્સાહિત છે જ। ખૂબ સુંદર આયોજન, છોકરાઓ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ચાલી રહ્યા છે અને એક સુંદર આયોજન જેને કહેવાય કે એક રથયાત્રા પૂર્વ આપ બગી ગાડીમાં જુઓ છો ભગવાન શ્રી જગન્નાથજી લઈને સ્કૂલની છોકરી બેઠેલી છે ને એક નાનો છોકરો કરતબ બતાવી રહ્યો છે, જેને આપણે અખાડા કહીએ। એ અખાડા અલગ અલગ રીતના હોય છે। આ જે રાખડી છે, રાખડીને ફેરવીને એના કરતબ બતાવી રહ્યો છે અને આટલી નાની ઉંમરમાં આટલું છોકરો શીખી ગયો હોય, માથામાં તિલક હોય અને સુખ અનુશાસન હોય, શ્રીફળ વધેરી અને આ રથયાત્રાનું શુભારંભ કરવામાં આવ્યું। ઘણી જગ્યાએ પૂજા થતી હોય છે, એ પૂજા કરવામાં આવી। રસ્તા ઉપર જતા હોઈએ તો ભગવાન શ્રી જગન્નાથની પૂજા ઘણી જગ્યાએ થતી હોય છે। એ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આપ જુઓ કે સ્કૂલની બાળાઓ પણ સુંદર આયોજન કરતબ બતાવી રહી છે, તલવારબાજીના ખેલ બતાવી રહી છે। આ એક બહુ જ અનુશાસિત કાર્યક્રમ અને ખૂબ મહેનતનું કામ છે। એમાં ટીચરો પણ મહેનત કરતા હોય છે, છોકરાઓ તો કરે જ છે, સાથે સાથે ટીચરો અધ્યાપકો જ્યારે એ લોકોને 2-3 કલાક મહેનત કરાવે ત્યારે આ અડધો કલાકનો કાર્યક્રમ બહુ જ સુંદર રીતે આપણે જોઈ શકીએ છીએ। આ જુઓ ખૂબ સુંદર કરતબ ભાઈ દ્વારા, એટલે એક રથયાત્રાનું સુંદર આયોજન। જેમ કે તમે જુઓ છો કે ભગવાન શ્રી જગન્નાથની 149મી રથયાત્રા અમદાવાદમાં ધામધૂમથી નીકળવાની છે અને તે સાથે સાથે એવું નથી કે ખાલી અમદાવાદમાં જે ભગવાન જગન્નાથનું મંદિર છે ત્યાં નીકળવાની છે। અમુક જગ્યા ઉપર જે બી સ્કૂલો છે, પછી જે અમુક એરિયા છે જ્યાં આગળ પોતે રથયાત્રા કાઢતા હોય છે, ઇસ્કોન મંદિરની પણ રથયાત્રા નીકળતી હોય છે। આપ જોઈ શકો છો કે ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે અને ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા કેશવનગર એરિયામાં આજે ફરશે અને તમે જોશો કે સ્કૂલના છોકરાઓ કેટલા ઉત્સાહની સાથે એમાં ભાગ લઈ રહ્યા છે અને આ એક એવો લાવો હોય છે કે ભગવાન જગન્નાથ જ્યારે આપણા ઘરે આવતા હોય છે ત્યારે આપણે આવીને એમને ફુલાર કરીએ છીએ અને દર્શન કરીએ છીએ। કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ કેશવનગરથી અલ્પેશ શાહ।